નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ અને આપણી સાથે છું તાહિર ટપલા। સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી તારીખો બહાર પડી ગઈ છે। ગોધરાની જનતા હવે મતદાનના દિવસની રાહ જોઈને બેઠી છે। ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 8માં હું ઊભો છું અને ઉમેદવાર તરીકે અસલમભાઈ દુરે સાથે હું સીધી વાતચીત કરું છું। અસલમભાઈ, આટલા વર્ષો પછી તમને શું એવું વિચાર આવ્યો કે ભાઈ હવે હું ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઇલેક્શન લડું? અસલામુઅલૈકુમ। સૌથી પહેલાં તો વોર્ડ નંબર 8ના મારા મતદાર ભાઈ બહેનો અને મારા વડીલો અને મારા બુઝુર્ગ અને મારા દોસ્તોને ખૂબ ખૂબ સલામ મારા તરફથી। વોર્ડ નંબર 8માં બેસવાનું કારણ એ જ છે કે હું પોતે બેઠો નથી, મને લોકો તરફથી બેસાડવામાં આવ્યો છે। એ વોર્ડ નંબર 8ની જે વર્ષો જૂની સમસ્યાઓ છે એના માટે મને બેસાડવામાં આવ્યો છે। વોર્ડ નંબર 8ની અંદર જે સમસ્યાઓ છે કે જે પાયા, જેમ કે આપણે જોઈએ કે પાણીની સમસ્યા જે ગંભીર બાબત છે, આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર થઈ નથી। જ્યાં ને ત્યાં લિસ્ટેડ લાઇટનો અભાવ, જ્યાં ત્યાં રોડ પર ખાડા ખબોચ્યા। હું પાછલા વિસ્તારમાં જેમ કે નબીજી ચોક અમારે કહેવાય, સિંગલ ફળિયા વિસ્તાર, મીમ મસ્જિદ, ઇમરાન મસ્જિદ વિસ્તારમાં ફળ્યો, આજ દિન સુધી કોઈ સફાઈ કર્મચારી નથી આવ્યો, ડોર ટુ ડોર કનેક્શનવાળા કોઈ નહીં આવ્યા। ત્યાંની સ્થાનિક લોકોની મેં રજૂઆતો સાંભળ્યો, ખરેખર બહુ દયનીય પરિસ્થિતિ છે। એના માટે મેં ઇલેક્શનમાં પોતે ઝંપલાવ્યું છે। બીજી વાત તમને એમ કહું છું કે કેટલાક વોર્ડની ગલીમાં રસ્તાઓ નથી, એના માટે તમે કદાચ ઉમેદવાર તરીકે તમે ચૂંટાવ તો પછી શું કરશો? ખરેખર મારી તો એક આશા, એક ઉમ્મીદ એ રહેશે, પહેલી તો જે પાયાની જે સુવિધાઓ હોય, જેમ કે પાણીની સુવિધા, પછી રોડ રસ્તાની, રોડના રસ્તા જે મેં અમુક ગલીઓમાં હું ફર્યો, જે ત્યાં પૂરણ પણ લોકો લઈ ગયા ટ્રેક્ટરો ભરીને, છતાં પણ રોડ એમને એમ છે। તો એની મેં સમસ્યાઓ સાંભળ્યો, લેડીઝથી સાંભળી, જેન્ટ્સથી સાંભળી, ને ઇન્શાઅલ્લાહ રોડની સમસ્યા છે એ ઇન્શાઅલ્લાહ મેં દૂર કરવાની કોશિશ કરીશું। ને પાણીનો જે મેઇન પ્રોબ્લેમ છે વોર્ડ નંબર 8માં, પાણીનો જે મેઇન પ્રોબ્લેમ છે એ અમે ચોક્કસપણે દૂર કરવાની, એ સમસ્યા દૂર કરીશું ઇન્શાઅલ્લાહ। વોર્ડ નંબર 8ની અંદર કેટલી જગ્યા પર સ્ટ્રીટ લાઇટો સરકતી નથી, એના માટે શું કહેશો? વોર્ડ નંબર 8 એક એવો વિસ્તાર છે, વોર્ડ નંબર 8 હું ગયો, જે સિંગલ ફળિયા મીમ મસ્જિદ છે, મક્કી મસ્જિદનો વિસ્તાર છે, નબીજી ચોક જે કહે છે મોટો વિસ્તાર છે, અબુબકર મસ્જિદ, ત્યાં સ્ટ્રીટ લાઇટ નહીં એટલે અંધારપટ એટલે નાના બાળકોને બી અગર રાતમાં જવું હોય તો બહુ સાચવી વિચારીને બી એક ઘરથી બીજા ઘરમાં જવું પડે છે। ને અવારનવાર એવો બનાવ બનતો, કૂતરા કરડવાના બનાવ બહુ બનતા પડે છે। આપ સિવિલ હોસ્પિટલમાં જોઈ શકો છો કે વોર્ડ નંબર 8ના રહીશો દ્વારા રહીશોને જ કૂતરા કરવાનો બનાવ બને છે। સ્ટ્રીટ લાઇટનો અભાવ છે ત્યાં। જનતા તમને ખુરશી પર બેસાડે 28 તારીખ પછી, તમને જો જનતા ખુરશી પર બેસાડે પછી તમારા વિચારો કંઈ બદલાય તો નહીં જાય? ચોક્કસ નહીં બદલાય ઇન્શાઅલ્લાહ। એ હેતુસર જ બેઠો છું ઇન્શાઅલ્લાહ। મારાથી વિશ્વાસ રાખો, વોર્ડ નંબરના 8ના મારા મતદાન ભાઈઓ રહીશો, નવી આશા, નવી ઉમ્મીદ, નવો ચહેરો, હું અસલમ દુર્વેશ ચાવાળા ખરેખર કંઈક ને કંઈક કરી બતાવીશ, એ મારી ઉમ્મીદ છે। ને હર ઉમેદવાર, હર મતદાનથી હું ખડે પગે ઉતરીશ, એ મારી તમને નમ્ર ગુજારીશ છે। એક જગ્યા પર હું ગયેલો ખાડી વિસ્તારના અંદર, તો ખાડી પરના લોકો મને એમ કહેતા હતા કે અહીંયા કોઈ દિવસ કામ થતું નથી। ખાડી પરના લોકો કહે છે અમે આટલા ટાઈમથી લૂંટાયા જ છે। તો ખાડી પરના લોકોને મેં એમ કીધું કે ભાઈ લૂંટાયા તો લૂંટાયા, ડુંગરા તો જોયા, એવું તો નહીં થાય ને? નહીં, ચોક્કસ નહીં થાય ઇન્શાઅલ્લાહ। એના માટે હું તમારા દરેકનો શુક્રગુજાર રહીશ। આ આગળ જે 26 તારીખ આવે છે, મતદાન કરજો અને ખરેખર દિલથી કરજો। મતદાન આપણો પોતાનો હક છે, અધિકાર છે, અને કોઈથી પણ છેતરાશો નહીં। કોઈ 500 1000માં બી લાલચ આપીને છેતરાશો નહીં। ખરેખર તમારો અધિકાર છે। એક મતદાન એક શહાદત છે, જે અમારામાં કહેવામાં આવે છે, અમારી એક શહાદત છે। ખરેખર સહી તરીકે મત આપજો ઇન્શાઅલ્લાહ। હું એના માટે કંઈક ને કંઈક કરી બતાવીશ। અને નગરપાલિકાના અમુક મુદ્દાઓ બી એવા હોય છે કે લોકોના દાખલા બી નથી નીકળતા, એના માટે તમે 28 તારીખ પછી જો જનતા તમને ખુરશી પર બેસાડશે તો એ પ્રયત્નો એ લોકોના કરશો ખરા તમે? ચોક્કસ એ મારા ધ્યાનમાં જ છે કે જે અમારી મા બહેનો બુરખા પહેરીને હોય છે કે કોઈ બી હિન્દુ સમાજ નાતની હોય છે, મેં પોતે એનો રિસર્ચ કર્યું છે કે નગરપાલિકાના અંદર જે ધરમ ધક્કા ખાતી હોય છે, 3-4 કલાક લાઈનમાં, ખરેખર એ બહુ દુઃખનીય કંઈ દશા થતી હોય છે લોકોની। હું એને ખરેખર સુધારવાની કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ। જનતા મને એમ કહેતી હતી કે ઉમેદવારને અમે તો ચૂનીએ છે તો ખરા, પછી ઉમેદવાર છે ને કેટેગરી પ્રમાણે લોકોનું કામ કરતા હોય છે। જે સારો માણસ હોય એનું કામ કરતા હોય છે, ગરીબ માણસનું કામ નથી થતું। ઉમેદવાર તો એવો હોવો જોઈએ કે ગરીબમાં ગરીબ માણસનું કામ થવું જોઈએ, એ ખરો ઉમેદવાર હોવો જોઈએ। એના માટે શું કહેશો? ખરેખર એવું
જે ભણે છે એની કહેતા જે મતદાર હોય છે તો એના પર બનતું હશે તો જ એ લોકો કહેતા હતો એ જે સમસ્યા કહેતા હોય છે. પણ ખરેખર મારા માટે કોઈ ઊંચ નીચ નહીં, કોઈ પણ બીજી રીતની વાત નહીં. મારા માટે બધા સરખા. અગર હું જીતીને જઈશ ઇન્શાઅલ્લાહ તો એક આશા સાથે જીતીને જઈશ ને એમાં હું ખડો ઉતરીશ. અસલમભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ પહેલી વખત હું ચૂંટણી લડી રહ્યો છું, જનતાનો પ્રેમ એમની પાસે છે. તો હવે જ્યારે જનતા 26 તારીખ જ્યારે વોટિંગ કરશે, 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જોશે કે ભાઈ જનતા માટે કેટલો પ્રેમ છે. રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા.